અમરેલીથી સમાચાર છે। સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો। ફેફાદથી ગારિયાધાર જવાના રસ્તે એક સ્કૂલ બસ ફસાઈ હતી। મેરામણ નદીના બેઠા પુલમાં સ્કૂલ બસ ફસાઈ હતી। સ્કૂલ બસમાંથી વંડા પોલીસે 6 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નદીના પ્રવાહમાં આ સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। જોકે સ્કૂલ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અમરેલીના રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી સર્જાઈ છે। રાજુલાના રાજપરડા ગાજાવદર વચ્ચે ઝુલાપરી નદીમાં એક કાર તણાઈ હતી। નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી। કાર તણાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે। જોકે મામલતદાર અને ટીડીઓની ટીમ ત્યાં ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને જેસીબી અને સ્થાનિકોની મદદથી આ કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયો છે। ગાજાવદર ગામના ભગવાન વાઘ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। નદીમાં પૂર આવતા પુલનો એક ભાગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભગવાનભાઈ ઘટના વહેલા સવારે 6 વાગ્યાની આજુબાજુની ઘટના છે। ભગવાનભાઈ કરીને આહિર સમાજમાંથી અહીંયા બાજુના ગામના એક વ્યક્તિ હતા। તેમનું ગાડીની અંદર રસ્તાની અંદર જતા ગાડી પુલની અંદર ધરાશાય થતાં એમનું મૃત્યુ થયું છે અને તેમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો। રાજુલાના ધાતરવડી ડેમ 1 અને 2 બંને છલકાયા છે। વરસાદથી બાઢડા ગામનું સૂરજવડી ડેમ છલકાયો। સાવરકુંડલા શહેરનો સુકનેરા ડેમ પણ છલકાયો છે। સુકનેરા ડેમના કારણે સાવરકુંડલા શહેરને પાણી મળે છે। અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા અવિરત વરસાદને પગલે મોટાભાગના ચેકડેમો છલકાઈ ગયા છે। રાજુલાનો ધાતરવડી 1 અને ધાતરવડી 2 ડેમ છે તે પણ છલકાઈ ગયા છે અને સાવરકુંડલાનો સૂરજવડી ડેમ પણ છલકાઈ ગયો છે। આપણે છીએ અત્યારે સાવરકુંડલાના સુકનેરા ડેમમાં। આપ જોઈ શકો છો સુકનેરા ડેમ છે જે લગભગ 28 થી 29 ફૂટ ઊંડો છે ને હાલ આખો ડેમ છે તે ગઈકાલે 10 ઇંચ વરસાદને પગલે આખો ડેમ છે તે છલકાઈ ગયો છે। હાલમાં આખો ચિક્કાર ડેમ ભરાઈ ગયો છે। અહીંયા માત્ર ગામનું જ પાણી આવતું હોય છતાં 28 ફૂટ જેટલું પાણી આ ડેમમાં અત્યારે ભરાઈ ગયું છે। અમરેલી જિલ્લાના મોટાભાગના જળાશયો પ્રથમ વરસાદે જ છલકાઈ ગયા છે ત્યારે સાવરકુંડલાનો સુકનેરા ડેમ છે તે પણ છલકાઈ ચુક્યો છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।